जागते रहो। अरे तुम बड़ी खुश नजर आ रही हो, क्या बात है? अरे गाड़ी जो ले ली है, खुश क्यों नहीं होंगी? कॉन्ग्रेचुलेशंस यार, तुम तो बड़ी छुपी रुस्तम निकली। पता ही नहीं था तुमने इतनी सेविंग्स भी कर ली हैं। अरे सेविंग क्या करनी, लोन लिया है। तो फिर प्रोसेसिंग चार्जेस, डॉक्यूमेंटेशन फी, इंटरेस्ट रेट्स, इन सब के बारे में पता किया? यार इंटरेस्ट रेट तो पता ही है, बाकी सब क्या होता है? एक मिनट, इसका मतलब है कि तुमने की फैक्ट स्टेटमेंट देखे बिना ही लोन ले लिया। उसमें डॉक्यूमेंटेशन चार्जेस, प्रोसेसिंग फी सब मेंशन्ड होता है। अरे यार पहले क्यों नहीं बताया? मुझे थोड़ी सपना आ रहा था कि तुम कार लेने वाली हो। કાર લોન, હોમ લોન કે પછી પર્સનલ લોન, કોઈ પણ લોન લેતા પહેલા કી ફેક્ટ સેટલમેન્ટ જરૂર વાંચો. ઘણા બધા લોકોને એ પણ ખબર નથી હોતી કે કી ફેક્ટ સેટલમેન્ટ શું હોય છે, તો પછી તેને વાંચવું એ તો દૂરની વાત રહી. લોન ભલે સરળતાથી મળી જાય, પરંતુ તેને ચૂકવવી એટલી સરળ નથી હોતી. મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે લોનના મોંઘા ઇન્ટરેસ્ટ રેટની સાથે સાથે તેમાં ઘણી અન્ય ફી પણ જોડી દેવામાં આવે છે અને તેની તમને ખબર પણ નથી પડતી. એટલે બેંકે એનબીએફસી પાસેથી કી ફેક્ટ સેટલમેન્ટ માંગવું અને તેને ધ્યાનથી વાંચવું ઘણું જરૂરી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે કી ફેક્ટ સ્ટેટમેન્ટ છે શું? કી ફેક્ટ સ્ટેટમેન્ટ અથવા કેએફએસ હકીકતમાં એક નાનકડો ડોક્યુમેન્ટ છે જેમાં લોન સાથે સંકળાયેલા બધા ચાર્જીસ લખેલા હોય છે. લોન લેતી વખતે બેંક કે એનબીએફસી તમને ઢગલો પાનાની ફાઇલો પકડાવી દે છે, જેને વાંચતા વાંચતા તમે બોર થઈ જશો. અહીં કી ફેક્ટ સ્ટેટમેન્ટ અસરકારક સાબિત થાય છે. આ એક પાનાનો ડોક્યુમેન્ટ હોય છે જેને તમે સરળતાથી વાંચીને લોનનો ઇન્ટરેસ્ટ રેટ, લોનનો સમયગાળો, પ્રોસેસિંગ ફી, ફોરક્લોઝર ચાર્જીસ અને લેટ પેમેન્ટ ફી સહિત બધા ચાર્જીસ અને ફી અંગે જાણી શકો છો. કેટલીક બેંકો અને એનબીએફસી લોન એગ્રીમેન્ટ પર સાઇન કરતા પહેલા કી ફેક્ટ સ્ટેટમેન્ટ આપે છે, પરંતુ બધા આવું નથી કરતા. તેથી આરબીઆઈએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સેન્ટ્રલ બેંકે તમામ બેંકો અને એનબીએફસીસ માટે લોન લેનારાઓને કી ફેક્ટ સ્ટેટમેન્ટ આપવાનું ફરજિયાત બનાવ્યું છે. અત્યારે ડિજિટલ લોન અને નાની લોન આપતા એકમો માટે લેણદારોને કી ફેક્ટ સ્ટેટમેન્ટ આપવાનું ફરજિયાત છે, પરંતુ હવે ફિઝિકલ લોન આપતી બેંકો અને એનબીએફસીએ પણ આ સ્ટેટમેન્ટ આપવું પડશે. મોટાભાગના ગ્રાહકો લોનની કોસ્ટને સંપૂર્ણ રીતે સમજી નથી શકતા. જ્યાં એક બાજુ વ્યાજ દરનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવામાં આવતો હોય છે, પરંતુ બીજી બાજુ એડિશનલ ફી જે પૂરી કોસ્ટ પર અસર કરે છે તે અંગે સ્પષ્ટપણે કશું જણાવવામાં નથી આવતું, જેના કારણે લોન લેનારા માટે, ખાસ કરીને નાની લોન અથવા પર્સનલ લોન લેનારાઓ માટે વિવિધ લોન પ્રોડક્ટ્સની તુલના કરવી અને લોનની એક્ચ્યુઅલ કોસ્ટને સમજવી મુશ્કેલ બની જાય છે. નિષ્ણાતો કહે છે કે લોન એગ્રીમેન્ટમાં ફી, ચાર્જીસ અને પેનલ્ટી સંબંધિત ઘણા સેક્શન હિડન હોય છે. કેએફએસથી લોન લેનારાઓને એક સરળ ટેબલ ફોર્મેટમાં આ બધાની સમરી એટલે કે ડિટેલમાં સંપૂર્ણ માહિતી મળે છે. એટલે લોન લેતી વખતે કી ફેક્ટ સ્ટેટમેન્ટ માંગવું જરૂરી છે. આરબીઆઈના નિર્દેશ બાદ જો કે કેએફએસ આપવું અનિવાર્ય બની ગયું છે. એવું પણ બની શકે કે બેંક અથવા એનબીએફસી તેને આપવામાં ડીલે કરે અને કોઈ બહાનું બનાવે. આવી સ્થિતિમાં લોન ધારકે શું કરવું જોઈએ તે જાણવું અને સમજવું પણ જરૂરી છે. बाई चांस किसी वजह से डिले हो रहा है तो 1 दिन के अंदर, 2 दिन के अंदर, जो भी उसका जो है उन्होंने टाइम फ्रेम रखा होगा उसके अंदर दे, बट इनडेफिनेटली इसको डिले नहीं किया जा सकता. और ये अगर बाई चांस किसी वजह से लेंडर आपका नहीं दे रहा है, आपने लोन लिया है, आपको नहीं दे रहा है, तो आप 100% उनसे अपफ्रंट मांगे कि भाई मुझे की फैक्ट स्टेटमेंट दीजिए, जिससे कि मुझे पता रहे कि मेरे ऊपर क्या क्या चार्जेस बैंक लगा सकता है और किस किस सिनेरियो में लगा सकता है. फॉर एग्जांपल ईएमआई बाउंस होने पे कितने चार्जेस होंगे. मैं अगर कल को अपना कोई बैंक अकाउंट चेंज कराता हूँ, एक अकाउंट से मेरी ईएमआई जा रही है, दूसरा अकाउंट में मैं ईएमआई देना चाहता हूँ, तो उसके क्या चार्जेस होंगे. કેએફએસ એટલા માટે પણ વાંચવું જોઈએ કારણ કે તેને વાંચ્યા પછી તમે એન્યુઅલાઇઝ ઇન્ટરેસ્ટ રેટ અને એન્યુઅલાઇઝ પર્સન્ટેજ રેટ એટલે કે એપીઆર વચ્ચેનો તફાવત સમજી શકશો. એક તરફ એન્યુઅલાઇઝ ઇન્ટરેસ્ટ રેટ એ લોન પર વસૂલવામાં આવતો વાર્ષિક વ્યાજ દર છે, તો બીજી બાજુ એપીઆરમાં લોન સાથે સંકળાયેલા તમામ ખર્ચનો સમાવેશ થાય છે. આમાં પ્રોસેસિંગ ફી, ઇન્સ્યોરન્સ ચાર્જ અને અન્ય અપફ્રન્ટ ચાર્જીસનો સમાવેશ થાય છે. આને એક ઉદાહરણથી સમજીએ. તમે કોઈ એનબીએફસી પાસેથી 1 લાખ રૂપિયાની લોન લીધી, જેના પર વાર્ષિક વ્યાજદર 18% છે અને તમારે આ લોન 3 વર્ષમાં ચૂકવવાની છે. તો આવા સંજોગોમાં એપીઆર 20.16 હશે. તમે આને આ ચાર્ટ પરથી સમજી શકો છો. તેથી કેએફએસમાં સૌથી પહેલા એપીઆર જોવું જરૂરી છે.
તેથી કી ફેક્ટ સેટલમેન્ટ માંગવું અને તેને વાંચવું સમજવું જરૂરી છે. એટલે કે કી ફેક્ટ સેટલમેન્ટ એ કી છે જે લોન સંબંધિત ખર્ચની મુશ્કેલીઓનું લોક ખોલે છે. તો કી ફેક્ટ સેટલમેન્ટ જરૂર માંગો, કારણ કે જો તમે લોનની જટિલતાઓને સમજશો તો લોન ચૂકવવામાં સરળતા રહેશે. તેથી જાગતા રહો અને તમારા અધિકારો વિશે જાણતા સમજતા રહો અને જોતા રહો મની નાઇટ.